તો અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભિલોડાના જે કમઠારિયા ગામે સ્મશાનમાં ભમરા ઉડ્યા। ભિલોડાના કમઠારિયા ગામે સ્મશાનમાં ઉડ્યા ભમરા, કે જ્યાં સ્મશાનમાં ભમરા ઉડતા ભારે નાસભાગ મચી હતી, કે જ્યાં ગ્રામજનો સ્વજનોની અંતિમ વિધિ માટે ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો। ત્યારે ભમરાના ઝુંડે 35 ડાકોને ડંક માર્યા છે, કે જ્યાં ડંક મારતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, કે જ્યાં ભિલોડાથી મહત્વપૂર્ણ સમાચાર, ત્યારે ભિલોડાના કમઠારિયા ગામે સ્મશાનમાં ભમરા ઉડ્યા હતા અને જેને પરિણામે નાસભાગ થઈ હતી। ત્યારે સ્મશાનમાં ભમરા ઉડતા ભારે નાસભાગ થઈ હતી અને જ્યાં ગ્રામજનો સ્વજનની અંતિમ વિધિ માટે આવ્યા હતા ત્યારે અંતિમ વિધિ વખતે આ બનાવ બન્યો હતો અને જ્યાં ભમરા ઉડતા ભમરાના ઝુંડે 35 ડાઘોને ડંખ માર્યા હતા। ત્યારે તમામ જે ઇજાગ્રસ્ત છે ડંખ મારતા જે 108 મારફતે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કમઠારિયામાં મરણ પ્રસંગ હતો, તો તે નિમિત્તે અમે ગામજનો બધા ભેગા થયેલા, પણ અચાનક ભમરા ઉડવાથી 35 થી 40 માણસોને ભમરા કાઢ્યા છે અને મને પણ કાઢ્યા છે। તો તાત્કાલિક સારવાર અમે અહીંયા કોટેજ હોસ્પિટલમાં આવ્યા છે। અમારે શમશાન ઘાટમાં અમે લોકો ગામજનો ગયેલા અગ્નિ સંસ્કાર માટે, તો ત્યાં બધા ગામના આગેવાનો યુવાનો બધા બેસેલા। એમાં એ ભમરા ઉડવાથી કમસેકમ 30 થી 35 માણસોને ભમરા કરડેલા અને સારવાર માટે અમને 108 એમ્બ્યુલન્સને ફોન કરવાથી જગ્યા ઉપર 108 એમ્બ્યુલન્સ પહોંચી જતા સમયસર અને એમને જે માણસોને ઘાયલ થયેલા એ માણસોને સારવાર માટે કોટેજ હોસ્પિટલ ભિલોડા